વહુ અને દીકરાની વચ્ચે જ્યારે માતાનું સ્થાન નાનું થઈ જાય ત્યારે જીવનનો સૌથી મોટો અભિશાપ ત્યાંથી જ શરૂ થાય છે. આંખના આંસુ ત્યારે જ સૌથી ભારે લાગે છે જ્યારે તેને કોઈ પોતાનું જ કારણ આપે છે. જીવતા માતા પિતાની સેવા કરો એ જ સાચો ધર્મ છે. શ્રાદ્ધ અને તર્પણ તો બસ કર્મકાંડનો મર્મ છે. નમસ્કાર સાથીઓ, હું શૈલેન્દ્ર ગેરે શબ્દમાં તમારું દિલથી સ્વાગત કરું છું. મિત્રો, ધર્મ ગ્રંથોમાં કહેવાયું છે કે જ્યારે પૂર્વજો ધરતી પર આવે છે ત્યારે તેઓ પોતાની હાજરીનો અહેસાસ ચોક્કસ કરાવે છે. ક્યારેક આ અહેસાસ કોઈ હળવા અવાજ બનીને આવે છે તો ક્યારેક કોઈક અદૃશ્ય પડછાયાની જેમ આપણી સામેથી પસાર થઈ જાય છે. ગામની એક વૃદ્ધ મહિલા નિર્મલા દેવી પિતૃ પક્ષના દિવસોમાં રોજ આંગણામાં દીવો પ્રગટાવીને તર્પણ કરતી હતી. એક રાત્રે જ્યારે આખું આકાશ શાંત હતું અને માત્ર દીવાની જ્યોત ટમટમી રહી હતી, અચાનક હળવો પવન ચાલ્યો અને દીવાની જ્યોત ઓલવાતા ઓલવાતા ફરી પ્રગટી ઉઠી. તેમને લાગ્યું જાણે કોઈ અદૃશ્ય હાથે જ્યોતને બચાવી લીધી હોય. તે જ ક્ષણે તેમના કારમાં જાણે કોઈ મધુર ગણગણાટ ગુંજ્યો, અમે આવ્યા છીએ, ચિંતા ન કરો. આ જ રીતે ઘણા લોકો જણાવે છે કે સવારે જળ અર્પણ કરતી વખતે અચાનક ભીતર ઊંડી શાંતિ અથવા ધ્રુજારી અનુભવાય છે, જાણે કોઈ અદૃશ્ય અસ્તિત્વ તેમના ખભા પર હાથ રાખીને આશ્વાસન આપી રહ્યું હોય છે કે તેઓ એકલા નથી. મિત્રો, આવા સંકેતો માત્ર સહયોગ નથી હોતા, તેઓ તે વાતનો પુરાવો છે કે આપણા પિતૃઓ હજુ પણ આપણા જીવન સાથે જોડાયેલા છે. તેઓ આપણને જોઈ રહ્યા છે, આપણી ચિંતા કરી રહ્યા છે અને ઈચ્છે છે કે આપણે તેમના આપેલા સંસ્કારો અને પરંપરાઓને આગળ વધારીએ. આ સૂક્ષ્મ સંકેતોને ઓળખવા માટે શ્રદ્ધા જોઈએ, સંવેદનશીલતા જોઈએ અને સૌથી વધીને વિશ્વાસ જોઈએ. આ સંકેતો આપણને જણાવે છે કે જીવન માત્ર શરીરની સીમા સુધી નથી, પરંતુ આત્મા અને કર્મની એક ઊંડી પરંપરા છે જે પેઢી દર પેઢી ચાલતી રહે છે. જ્યારે આપણને આવા સંકેતો મળે છે ત્યારે નિશ્ચય થઈ જાય છે કે આપણા પિતૃઓ આપણી આસપાસ છે. તેઓ આપણા માર્ગ પર દ્રષ્ટિ રાખી રહ્યા છે અને આપણને સાચા માર્ગ પર ચલાવવાની પ્રેરણા આપી રહ્યા છે. તો પ્રિય મિત્રો, આજે આપણે વિગતવાર ત્રણ મુખ્ય સંકેતો પર વાત કરીશું જેનાથી અનુભવ થાય છે કે આપણા પિતૃઓ વાસ્તવમાં આપણી વચ્ચે હાજર છે. આપને નમ્ર વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી ચોક્કસ જોજો. ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને નીચે કોમેન્ટમાં ભક્તિ અને શ્રદ્ધા સાથે જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખશો, કારણ કે જ્યાં પણ ભગવાનનું નામ લેવામાં આવે છે ત્યાંથી જ ભાગ્ય, ધર્મ અને આત્માની યાત્રા શરૂ થાય છે. તો ચાલો હવે આપણે આરંભ કરીએ આજની અદ્ભુત અને દિલને હચમચાવી દે તેવી કથા. કિશનપુર ગામની એક સાંકડી ગલીના છેડે આંબા અને પીપળાના ઝાડથી ઘેરાયેલા નાના માટીના ઘરમાં નિર્મલા દેવી રહેતી હતી. તેમની સાથે દીકરો આકાશ અને વહુ માયા પણ રહેતા હતા. ઉંમરના પડા પર નિર્મલા દેવીની આંખોમાં જીવનના અનુભવની ઊંડાઈ અને ચહેરા પર મમતાની ઉજળી છાયા દેખાતી હતી. દીકરો આકાશ દિવસભર ખેતરોમાં મહેનત કરતો અને નવી વહુ ઘરનું કામકાજ સંભાળતી. નિર્મલા દેવીનો નિયમ હતો કે તે રોજ સવારે સ્નાન કરીને શિવ મંદિરે જતી. ત્યાં ગામની સ્ત્રીઓ સાથે મળવાનું પણ થતું જ હતું. એક દિવસ જ્યારે તે મંદિરે પહોંચી ત્યારે તેમને પોતાની જૂની સખી સાવિત્રી મળી. બંનેની આંખોમાં વર્ષો પછી મળવાની ખુશી ચમકી ઉઠી. સાવિત્રીએ ગળે લગાવીને પૂછ્યું, કેમ છે નિર્મલા? નિર્મલા હસી. સાવિત્રી, તને જોયે વર્ષો વીતી ગયા, તું કેવી છે? સાવિત્રીએ મજાકિયા અંદાજમાં કહ્યું, સાંભળ્યું છે તારા ઘરે વહુ આવી ગઈ છે, કેવી છે? સેવા તો કરે છે ને? નિર્મલા ચહેરા પર ગર્વ અને સંતોષની ચમક આવી ગઈ. બોલી, મારી બહુ લાખોમાં એક છે, દરેક કામને સમજે છે અને એટલી સેવા કરે છે કે મને કોઈ કમી અનુભવાતી જ નથી. સાવિત્રી હસીને બોલી, તો તારી કિસ્મત ખુલી ગઈ. હજુ કેટલા દિવસ થયા વહુ આવ્યા ને? નિર્મલા બોલી, બસ 2 મહિના જ થયા છે, પણ લાગે છે જાણે વર્ષોથી સાથે છે. સાવિત્રીએ અફસોસ વ્યક્ત કર્યો. હું લગ્નમાં આવવા માંગતી હતી, પણ તે જ દિવસે ભાઈની તબિયત ખરાબ થઈ ગઈ હતી. નિર્મલાએ ધીમેથી કહ્યું, કોઈ વાંધો નહીં, પણ સાચું કહું, તું જોત તો માનત કે મારી વહુ કેટલી સુશીલ અને ગુણવાન છે. રોજ સવારે મારા માટે ગરમ ચા લાવે છે, દિવસભર મારી જરૂરિયાતનું ધ્યાન રાખે છે અને રાત્રે પહેલાં મને જમવાનું પીરસે છે, પછી પોતે અને આકાશ જમે છે. સાવિત્રી હેરાન રહી ગઈ. બોલી, વાહ, હવે તો તારે ચિંતાની કોઈ જરૂર નથી. તું ખરેખર કેટલી ભાગ્યશાળી છે. નિર્મલાએ નમ્રતાથી માથું હલાવ્યું. બંને સખીઓ ખુશીથી વાતો કરતી રહી અને પછી છૂટી પડી. પરંતુ મંદિરથી પાછા વળતી વખતે નિર્મલાના મનમાં હલચલ મચી. સાવિત્રી સાથેની વાતચીત દરમિયાન તેણે વહુની ખૂબ પ્રશંસા કરી હતી, પણ અચાનક તેના મનમાં શંકા જાગી. શું ખરેખર મારી વહુ એટલી સારી છે જેટલી હું સમજુ છું? આ સવાલ વારંવાર તેના દિલમાં ગૂંજતો રહ્યો. ઘર તરફ વધતા તેના ડગલા ભારે થઈ ગયા. જેવા તેણે આંગણામાં પ્રવેશ કર્યો, વહુ માયા તીખા અવાજે બોલી, આવી ગયા મહારાણી, આટલી વાર ક્યાં લાગી? નિર્મલાએ શાંત અવાજે ઉત્તર આપ્યો, દીકરી, રસ્તામાં મારી જૂની સખી સાવિત્રી મળી ગઈ હતી, તેની સાથે વાતો કરવામાં સમય નીકળી ગયો. માયા કટાક્ષમાં હસતા બોલી, અચ્છા, તો બહાર જઈને મારી જ વાતો કરી રહી હતી? જણાવો, શું શું કહ્યું? નિર્મલાની આંખોમાં દુઃખ ઉતરી આવ્યું. બોલી,
ના દીકરી, મેં કોઈને કંઈ નથી કહ્યું, પણ માયાએ આંખા લાલ કરીને કહ્યું, બહુ આવી સફાઈ આપવાવાળી? ખેર, હવે જલ્દી જમી લો. થકેલી નિર્મલા ચૂપચાપ જમવા બેસી ગઈ, પણ જ્યારે તેને થાળી જોઈ તો તેની આંખો ફાટી રહી ગઈ. તેમાં માત્ર 2 વાસી રોટલી અને થોડું મીઠું રાખ્યું હતું. નિર્મલાએ આશ્ચર્યથી કહ્યું, દીકરી, આ શું? રોટલી તો વાસી છે અને શાક ક્યાં છે? માયાએ બેદરકારીથી કહ્યું, શાક તો મેં અને તારા દીકરાએ ખાઈ લીધું. આ રોટલીઓ કાલની છે, ફેંકી દેત તો પાપ લાગત. મારા દીકરાને તો હું વાસી રોટલી ના આપી શકું, એટલે તારા માટે રાખી દીધી. નિર્મલાની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા. જે વહુને અત્યાર સુધી પોતાનું સૌભાગ્ય માની રહી હતી, તેની અસલિયત સામે આવી ગઈ. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. માયા કટાક્ષ કરતા બોલી, જેમ પણ મેં પિયરમાં ક્યારેય વાસી રોટલી નથી ખાધી. જો હું ખાત તો પેટ ખરાબ થઈ જાત, એટલે તને જ આપી. હવે જે છે તે ખાઈ લે. આટલું કહીને તે પોતાના રૂમમાં ચાલી ગઈ. નિર્મલા સતબત બેસી રહી. સામે પડેલી સૂકી થાળીમાં વાસી રોટલી અને મીઠું હતું, પણ ગળામાંથી એક કોળિયો પણ ઉતરી રહ્યો નહોતો. તેની આંખો આંસુથી ભરાઈ ગઈ. થોડીવાર ચૂપચાપ બેસી રહી, પછી થાળી બાજુ પર મૂકી દીધી અને બોલી, ના, આ રોટલી હું નહીં ખાઈ શકું. તેના દિલની ભૂખ મરી ગઈ હતી અને આત્મા દુઃખથી ભરાઈ ગયો હતો. એટલું જ વિચારતી હતી કે ત્યાં દરવાજે અવાજ થયો. દીકરો આકાશ ખેતરેથી પાછો આવ્યો હતો. માટીથી ખરડાયેલું શરીર, કપાળ પર પરસેવાના ટીપા અને ચહેરા પર પરમ દિવસભરની મહેનતનો થાક. આકાશે સ્મિત સાથે કહ્યું, બા, તમે જમી લીધું ને? નિર્મલાએ જલ્દીથી પોતાનું આંસુ લૂછ્યા અને હસવાનો પ્રયત્ન કર્યો. હા બેટા, જમી લીધું. આકાશ ઉત્સાહથી બોલ્યો, આજે તો માયાએ બહુ જ સ્વાદિષ્ટ રસોઈ બનાવી હતી બા. તમારું મનપસંદ શાક પણ હતું. સાચું કહું, તેના હાથમાં તો ભગવાનની કૃપા છે. તમે બહુ ભાગ્યશાળી છો કે આવી સારી બહુ મળી છે. નિર્મલાનું દિલ બેસી ગયું. તેને લાગ્યું કે તેનો દીકરો વહુના મોહમાં એટલો ડૂબી ગયો છે કે ઘરની સચ્ચી જોવાની પણ તેને ફુરસદ નથી. તેની આંખો ભીની થઈ આવી, પણ તેને આંસુ પડવા ન દીધા. બોલી, હા બેટા, જમવાનું બહુ સારું હતું. મારું તો મન જ ભરાઈ ગયું. આકાશ હસ્યો, પણ માના ચહેરાની ઉદાસી કદાચ તેની નજરમાંથી બચી નહીં. તેને ધ્યાનથી જોયું અને પૂછ્યું, બા, તમે પરેશાન લાગો છો? કંઈક વિચારી રહ્યા છો? શું? નિર્મલા ચોકી. વિચાર્યું, જો તે સાચું કહી દેશે તો શું આકાશ સમજશે કે પછી વહુની જેમ તે પણ તેને જ દોષી ઠેરવશે? તેને ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી કહ્યું, કંઈ નહીં બેટા, બસ પગમાં દુખાવો છે, જરા તેલ આપી દે, હું લગાવી લઈશ. આકાશે ચારે બાજુ જોયું અને ખીજાઈને બોલ્યો, અરે બા, તેલ તો સામે જ પડ્યું છે, તમે આટલું પણ નથી કરી શકતા? હમણાં જ ખેતરેથી આવ્યો છું, બહુ થાક્યો છું, સુવા જાઉં છું. આટલું કહીને તે રૂમમાં ચાલ્યો ગયો. નિર્મલાની આંખોમાંથી ફરી આંસુ છલકાઈ ગયા. રૂમના ખૂણામાં પડેલી તેલની શીશી જોઈ રહી હતી, પણ તેમાં માલિશ કરવાની પણ તાકાત બચી નહોતી. દિલનો બોજ વધી ગયો હતો. ત્યારે બાજુ સન્નાટો હતો, પણ તેની અંદર હજારો અવાજો ગુંજતા હતા. તેની સૂની આંખો છત તરફ ઉઠી. ઊંડો શ્વાસ લઈને તે જાણે અદૃશ્ય પ્રભુ સાથે વાત કરવા લાગી. પ્રભુ, કેમ મને એકલી છોડી દીધી? જો મારા પતિને બોલાવી લીધા તો મને પણ સાથે બોલાવી લીધી હોત. આ દિવસો તો ના જોવા પડત. તેનો અવાજ કાંપવા લાગ્યો. દર્દ હવે શબ્દોમાં ઉતરી આવ્યું હતું. તે રડતા રડતા બોલી, હે પ્રભુ, જોઈ રહ્યા છો ને, તમારા દીકરાને, જેને અમે તમારું લોહી પરસેવો રેડીને મોટો કર્યો, આજે પત્નીના મોહમાં આંધળો થઈ ગયો છે. તેને પોતાની માની પીડા દેખાતી નથી. જો હું કંઈ કહું તો વહુની તરફેણ કરે છે. મારા માટે તેની પાસે હવે કોઈ જગ્યા નથી. તેની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. કામતા હાથે તેને આંસુ લૂછવાનો પ્રયત્ન કર્યો, પણ દર્દની નદી રોકાવાનું નામ લેતી નહોતી. તેની આંખોમાં વીતેલા દિવસો તરવા લાગ્યા. જ્યારે આકાશ નાનો હતો, તેના ખોળામાં માથું રાખીને સૂતો હતો, ત્યારે તાવમાં આખી રાત તેના ઓશિકે બેસતી હતી, પણ તે માસૂમ બાળપણનું ક્યારેય ખોવાઈ ગયું હતું. હવે તેની જગ્યા બેરૂખી ઉદાસીનતાએ લઈ લીધી હતી. નિર્મા દેવીનું દિલ પ્રભુને સવાલ કરવા લાગ્યું, હે ભગવાન, ખબર ને મેં કયું પાપ કર્યું કે મારા આ દિવસો જોવા પડી રહ્યા છે? જે દીકરાને પોતાનું સર્વસ્વ આપ્યું, તે જ આજે મારી પીડા જોઈ શકતો નથી. મારી આંખોમાં જ્યારે આંસુ ઉતરી આવે છે, ત્યારે સમજી લેવું કે ઘરનો પાયો હલી ગયો છે. વાસી રોટલીઓ પેટ તો ભરી શકે છે, પણ દિલને ખારી કરી જાય છે. નિર્મલા દેવીએ દિવાલ તરફ જોયું, ત્યાં એક ઝાંખી તસવીર લટકેલી હતી, જેમાં તેમના પતિની અસ્થિ છબી હતી. તસવીર તો આજે પણ તેવી જ હતી, પણ નિર્મલા દેવીની આંખો દુનિયા બદલાઈ ગઈ હતી. રાત ઘેરાવા લાગી હતી. આકાશમાં ચંદ્ર પોતાની શાંત ચાંદની વિખેરી રહ્યો હતો. ઘરની અંદર ધીમા ધીમા અવાજો આવી રહ્યા હતા. નિર્મલા દેવી પોતાના પલંગ પર સૂતી હતી, પડખા ફેરવી રહી હતી. ઊંઘ તેની આંખોથી કોસો દૂર હતી. ત્યારે તેના કાને આકાશ અને માયાની વાતો પડી. આકાશ પોતાની પત્ની પાસે બેઠો હતો. તેને માયાનો થકેલો ચહેરો જોયો તો ચિંતાથી બોલ્યો, શું થયું માયા? તું બહુ થાકેલી લાગે છે. માયાએ લાંબો શ્વાસ લઈને ફરિયાદના શિરે કહ્યું, હા, મારા પગમાં બહુ દુખાવો છે અને માથું પણ ભારે થઈ ગયું છે. દિવસભર ઘરના કામ કરીને એટલી થાકી જાઉં છું કે બસ પૂછો નહીં. આકાશે તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, અરે, તું આટલી કેમ પરેશાન છે? હું છું ને તારું ધ્યાન રાખવા માટે. લાવ,
હું તારા પગ અને માથું દબાવી દઉં. તને જોઈને મને પણ શાંતિ મળશે. માયાને હજુ પણ દર્દભર્યા અવાજે કહ્યું, ઘરનો બધો બોજ મારા માથે છે. મારે બાનું પણ ધ્યાન રાખવું પડે છે. તેમને ખાવા પીવાનું, દવાનું અને ઉપરથી આખું ઘર પણ મારે જ સંભાળવું પડે છે. બા તો બસ આરામ જ ફરમાવ્યા કરે છે. ક્યારેય મારો હાથ પણ નથી વટાવતા, મદદ નથી કરતા. આકાશે પગ દબાવતા કહ્યું, અરે છોડો ને, બાની ઉંમર થઈ ગઈ છે. આજે છે તો કાલે નથી. તેમની ચિંતા ન કરો. તું તારી તબિયતનું ધ્યાન રાખ, એ જ સૌથી જરૂરી છે. દરવાજાની પેલે પાર બધું જ સાંભળી રહેલી નિર્મલા દેવીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેમણે પોતાના દીકરાની વાતો સાંભળી. એ જ દીકરો જેને તેમણે પોતાના ખોળામાં ઉછીર્યો, જેના માટે પોતાની રાતો જાગી, જેનું જીવન સવાર્યું, આજે એ જ કહી રહ્યો હતો કે માનું શું છે. નિર્મલા દેવી દિલ ચીસ પાડી ઉઠ્યું. તેમણે વિચાર્યું, વારે મારા લાલ, જ્યારે મેં તારી પાસે માત્ર તેલ આપવાનું કહ્યું હતું, ત્યારે તે કહ્યું હતું કે બહુ થાક્યો છું, સુવા જાઉં છું. અને આજે તારી પત્ની માટે તારા હાથમાં આટલી તાકાત ક્યાંથી આવી ગઈ કે તું તેના પગ દબાવી રહ્યો છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમનો આત્મા દુઃખથી ભરાઈ ગયો, પણ તેમણે પોતાની પીડા અંદરથી જ દબાવી દીધી. ફરિયાદ કરવાનો હવે કોઈ અર્થ નહોતો. દીકરો તેમને બોજ સમજી રહ્યો હતો, અને વહુ જેને તે દીકરી માનતી હતી તે જ તેમને નકામી અને આરામ પ્રિય માની રહી હતી. નિર્મલા દેવી ચૂપચાપ સૂતી રહી. આંસુ વહેતા રહ્યા, પણ તેમને લૂછનારું કોઈ નહોતું. તેમણે છત તરફ જોયું અને ઊંડો શ્વાસ લઈને ગણગણ્યા, શું દરેક માનવ અંત આવો જ એકલવાયાપણામાં હોય છે? પ્રભુ, સવારનો સૂરજ હજુ નીકળ્યો પણ નહોતો કે માયા પોતાના રૂમમાં અરીસા સામે બેઠી હતી. તે વાળ ઓળી રહી હતી, ચહેરા પર ચમક હતી, જાણે કોઈ નવી યોજના તેના મનમાં હોય. ત્યારે જ આકાશ રૂમમાં આવ્યો અને તકિયા પાસે બેસતા બોલ્યો, શું વાત છે માયા, આજે આટલી ખુશ કેમ લાગે છે? માયાએ હળવું સ્મિત આપ્યું અને મજાકથી કહ્યું, સાંભળો, આજે મારા દૂરના સગાને ત્યાં લગ્ન છે. મારે ત્યાં જવું છે અને હું ઈચ્છું છું કે બધાની વચ્ચે સૌથી સુંદર દેખાવું. આકાશે સહજતાથી કહ્યું, તો જાને, એમાં આટલી મોટી વાત શું છે? માયાએ ખોટી નારાજગી બતાવતા કહ્યું, અરે એમ કઈ રીતે ચાલી જાઉં? મારે નવી મૂંગી સાડી જોઈએ અને ઘરેણા પણ. જૂની સાડી પહેરીને તો ના જઈ શકું. આકાશે લાંબો શ્વાસ લીધો અને માથું ખંજવાળીને કહ્યું, પણ માયા, મારી પાસે આટલા પૈસા નથી, અને તારી પાસે પહેલેથી જ ઘણી સાડીઓ છે, એમાંથી જ કોઈ પહેરી લે. તેમ પણ આ દૂરના સગાના લગ્ન છે, કંઈ ખાસ નથી. માયાએ ઊંડો શ્વાસ લીધો અને ઉદાસ ચહેરો બનાવીને બોલી, ઠીક છે, ના અપાવો, હું જૂની સાડી જ પહેરી લઈશ. પણ વિચારી લેજો, લગ્નમાં બધા લોકો વાતો કરશે, કહેશે, જુઓ આકાશે તેની પત્નીની શું હાલત કરી દીધી. અને જો હું નવી સાડી અને ઘરેણામાં જઈશ તો લોકો તમારા વખાણ કરશે કે જુઓ આકાશ તેની પત્નીને કેટલા ઠાઠથી રાખે છે. આકાશ ચૂપ થઈ ગયો, અસમંજસમાં બેસી રહ્યો. માયાએ તેના ચહેરાના હાવભાવ પારખી લીધા અને ધીમેથી ફૂસફૂસાવી. આકાશે ચોંકીને તેની તરફ જોયું. માયા પાસે આવીને ધીમા અવાજે બોલી, તમને નથી ખબર, પણ તમારી બા પાસે બહુ પૈસા છે. તેમણે અલમારીમાં ચોક્કસ કંઈક છુપાવી રાખ્યું છે. તે ક્યારેય પોતાની અલમારીની ચાવી મને નથી આપતા. એનો અર્થ સાફ છે કે તેમાં કંઈક ને કંઈક તો જરૂર હશે. આકાશે માથું હલાવ્યું. મને નથી લાગતું કે બા પાસે આટલા પૈસા હોય, અને જો હશે પણ તો તેને આસાનીથી નહીં આપે. માયાએ આંખો ફેરવતા કહ્યું, એટલા માટે તો આપણે થોડું નાટક કરવું પડશે. તમે તેમને કહેજો કે ગયા વર્ષે જમીનદાર પાસેથી પૈસા ઉધાર લીધા હતા અને અત્યાર સુધી ચૂકવી શક્યા નથી. જમીનદાર રોજ આવીને ધમકાવી રહ્યો છે. ડર અને ચિંતામાં તે જાતે જ પૈસા કાઢીને આપી દેશે. આકાશ થોડીવાર ચૂપ રહ્યો. તેનો આત્મા તેને રોકવા માંગતો હતો, પણ માયાની મીઠી અને ખતરનાક વાતોને તે ફસાઈ ગયો. તેણે ધીમા અવાજે કહ્યું, ઠીક છે, હું બા સાથે વાત કરું છું. માયા હસી પડી. તેનું કામ પૂરું થઈ ગયું હતું. સાંજનો સમય હતો. સૂરજ આથમી ચૂક્યો હતો. ઘરમાં હળવો અંધકાર છવાઈ ગયો હતો. નિર્મલા દેવી પોતાના નાના રૂમમાં બેસી જૂના દિવસોની યાદોમાં ડૂબેલા હતા. ત્યારે દરવાજે અવાજ થયો. તેમણે જોયું તો આકાશ ઊભો હતો, ચહેરો ઉતરેલો અને આંખોમાં ચિંતા. નિર્મલા દેવીએ તરત જ તેને પાસે બોલાવ્યો. શું વાત છે બેટા, બહુ પરેશાન લાગે છે? આકાશે ઊંડો શ્વાસ લીધો, માથું ઝુકાવ્યું અને ધીમા અવાજે કહ્યું, બા, હું બહુ મોટી મુસીબતમાં ફસાઈ ગયો છું. નિર્મલા દેવીના ચહેરા પર ચિંતાની રેખાઓ ઉભરી આવી. તેમણે તેનો હાથ પકડીને કહ્યું, શું થયું બેટા, સાફ સાફ જણાવ. આકાશે ખોટી જ ઉદાસી ઓઢીને કહ્યું, બા, જ્યારે તમે બીમાર હતા ત્યારે મેં જમીનદાર પાસેથી કંઈક કર્જ લીધું હતું. વિચાર્યું હતું કે પાક કપાયા પછી ચૂકવી દઈશ, પણ સંજોગો એવા બન્યા કે અત્યાર સુધી ચૂકવી શક્યો નથી. જમીનદાર રોજ ધમકાવી રહ્યો છે, કહે છે કે જો કાલ સુધી પૈસા નહીં મળે તો આપણને આ ઘરમાંથી કાઢી મૂકશે. બા, હું શું કરું? નિર્મલા દેવીની આંખો ભરાઈ આવી. હે પ્રભુ, જો ઘર ચાલુ ગયું તો આપણે ક્યાં જઈશું? તેણે અંદર ને અંદર ભગવાનને પોકાર્યા. પછી કાપતા હાથે અલમારી ખોલી.
નાની પેટી કાઢી આંખો સામે પોતાના પતિની તસવીર ઘૂમી ગઈ. મનોમન બોલી, હે સ્વામી, તમે આ પૈસા ખરાબ સમય માટે રાખ્યા હતા. હવે આનાથી ખરાબ સમય બીજો શું હશે? તેને બધા જ પૈસા આકાશના હાથમાં મૂકી દીધા. બોલી, બેટા, આ તારા પિતાજીએ મુશ્કેલ સમય માટે આપ્યા હતા, હવે કામ આવશે. વધારે તો નથી, પણ કદાચ મદદ મળી જાય. આકાશે પૈસાને જોરથી પકડી રાખ્યા, માથું ઝુકાવી દીધું. પણ આ અપરાધનો નહીં, પરંતુ કપટને છુપાવવાનો બોજ હતો. જે દીકરાને ખોળામાં સુવડાવ્યો, રાત જાગીને મોટો કર્યો, આજે તે જ કહે છે માનું શું છે, કાલે નહીં હોય. આ સાંભળીને દિલ રડી પડ્યું. કાશ દીકરાઓને ઘરડી આંખોનું દર્દ પણ દેખાતું હોત. માની હથેળીની લકીરોમાં અમે જીવતા શીખ્યા. આજે તે જ માની હથેળીઓ ખાલી નજર આવે છે. જેના પાલવમાં બાળપણની સુગંધ વસતી હતી, આજે એ જ પાલવ આંસુઓથી ભીંજાઈ જાય છે. ઘરના ખૂણે ખૂણે માના ડસકા ભરતા સવાલો ગુંજે છે. શું દરેક માનવ અંત આવી જ એકલતામાં હોય છે? આંસુઓ સિવાય બીજે ક્યાંય ઉત્તર મળતો નથી. જે તકિયા પર પડીને સુકાઈ જાય છે. વહુના હાસ્ય પર દીકરો જીવ વારે છે અને માના પગરવ પર તેને બોજ નજર આવે છે. માણસ કેટલો બદલાઈ જાય છે જ્યારે આંખો પર સંબંધોની નહીં પણ મોહનો પડદો ચડી જાય છે. રાત્રે જ્યારે આકાશે પૈસા માયાને આપ્યા ત્યારે તેની આંખો ચમકી ઉઠી. તે હસીને બોલી, હવે મજા આવશે. લગ્નમાં હું સુંદર દેખાઈશ. બીજા દિવસે માયાએ મોંઘી સાડી પહેરી ઘરેણાથી સજી અને ચહેરા પર ગર્વ અને અહંકારથી ચમકતી હતી. અરીસામાં જોઈને બોલી, હવે બધાની નજર મારા પર જ હશે. બીજી બાજુ નિર્મલા દેવીના રૂમમાં સન્નાટો હતો. તે ભગવાનની મૂર્તિ સામે બેઠી હતી. આંસુ વહાવતા બોલી, હે પ્રભુ, મેં મારા દીકરાની મદદ કરી કે મારી જીવનભરની મૂડી વહુના દેખાડાની ઈચ્છામાં ગુમાવી દીધી? શું આજ મારા જીવનની પરીક્ષા છે? થોડા દિવસો સુધી બધું સામાન્ય ચાલ્યું, પરંતુ માયાના મનમાં નવા સ્વાર્થ અને ઈચ્છાઓ જન્મ લઈ રહી હતી. અને નિર્મલા દેવીનું મન દરરોજ ભગવાનના ચરણોમાં વધુને વધુ નમતું ગયું. દર વખતે જ્યારે માયા નિર્મલા દેવીને જોતી, તેના મનમાં ક્રોધ ભરાઈ આવતો. તેને લાગતું કે આ ઘરડી માં તેના સપના અને અધિકારના રસ્તા સૌથી મોટો અવરોધ છે. તેને મન ઈચ્છતું હતું કે ઘરમાં ફક્ત તેનો જ આદેશ ચાલે, અને આ માટે તેને નિર્મલા દેવીથી છુટકારો મેળવવાનો નિર્ણય કરી લીધો હતો. એક રાત્રે આકાશ ખેતરેથી પાછો આવ્યો અને આરામ કરવા લાગ્યો ત્યારે માયા પાસે બેસી ગઈ અને ધીમેથી બોલી, સાંભળો, હું ખરેખર બહુ પરેશાન છું. જ્યાં સુધી તમારી મા ઘરમાં છે, આપણે ક્યારેય શાંતિથી નહીં રહી શકીએ. આકાશે થાકેલા અવાજે કહ્યું, હવે શું થયું માયા? માયાએ ઊંડો શ્વાસ લીધો. તમે જ કહો. તેમની ઉંમર થઈ ગઈ છે. તેમની દવાઓમાં દર મહિને કેટલા પૈસા ખર્ચાય છે કે ઘરનો ખર્ચ જ પૂરો નથી થતો. જો તે નહીં હોય તો આપણને આ બોજ ઉપાડવો નહીં પડે. આકાશે નવાઈથી જોયું, માયા, આ કેવી વાતો કરી રહી છે તું? માયા ખીજાઈ ગઈ. સાચું કહી રહી છું. જો આપણે સુખ જોઈએ તો આ ડોશીથી છુટકારો મેળવવો જ પડશે. આકાશ ચૂપ થઈ ગયો. તેનું મન અસ્વસ્થ હતું, પણ તે કંઈ બોલી શક્યો નહીં. બીજા દિવસે બપોરનો સમય હતો. નિર્મલા દેવી આંગણામાં રાખેલી વસ્તુઓ સંકેલી રહી હતી. ત્યારે જ માયાએ વિચાર્યું, આજે જ આને એવી સજા આપીશ કે આકાશનો ભરોસો પૂરેપૂરો મારા પર થઈ જશે. તે ઝડપથી ચાલી અને જાણી જોઈને નિર્મલા દેવી સાથે ભટકાઈ ગઈ. પોતાને જોરથી ધક્કો મારીને જમીન પર પાડી દીધી અને ચીસ પાડી ઉઠી, હાય મારી કમર, હું મરી ગઈ. નિર્મલા દેવી ગભરાઈ ગઈ. તરત આગળ વધી, વહુ, તું ઠીક તો છે ને? ક્યાં વાગ્યું તો નથી ને? પણ માયાએ અસલી ખેલ શરૂ કર્યો હતો. તે દર્દથી કણસતી હોય તેમ જોરથી બૂમો પાડવા લાગી, હજી સાંભળો છો? જુઓ, તમારી માએ મને ધક્કો માર્યો. આકાશ દોડતો આવ્યો. તેને માયાને જમીન પર જોઈને ઉઠાવવા લાગ્યો. માયા, શું થયું? માયાએ રડતા કહ્યું, તમારી માએ મને ધક્કો મારીને પાડી દીધી. હું તો બસ મારા કામે જઈ રહી હતી. નિર્મલા દેવી સતબત રહી ગઈ. આંખોમાં આંસુ આવી ગયા. ધ્રુજતા અવાજે બોલી, ના બહુ, મેં તને નથી પાડી, તું જાતે જ પડી છે. માયા કડક અવાજે બોલી, જોયું, તમારી માં કેટલી જૂઠી વાતો કરી રહી છે. મને ખરેખર બહુ વાગ્યું છે. નિર્મલા દેવી રડતા બોલી, ના દીકરા, મેં આને નથી પાડી. આ મારા પર ખોટો આરોપ લગાવી રહી છે. પણ આકાશ પહેલાથી જ માયાની વાતોમાં ફસાઈ ચૂક્યો હતો. તેને ગુસ્સાથી કહ્યું, માં, તમે આ શું કરી રહ્યા છો? માયા આખો દિવસ કામ કરે છે અને તમે તેને તકલીફ આપો છો. આ કેવું વર્તન છે? નિર્મલા દેવીએ લાચાર થઈને આકાશનો હાથ પકડ્યો. દીકરા, મારી વાત માન. મેં ખરેખર કંઈ નથી કર્યું. પણ આકાશે ઝટકા સાથે હાથ છોડાવી દીધો. માં, માયા નાટક નથી કરી રહી. તેને ખરેખર ઈજા થઈ છે. તમે આટલા કઠોર કેવી રીતે હોઈ શકો? માયાએ વધુ આંસુ વહાવતા કહ્યું, રહેવા દો આકાશ. જો તમારી માને મારી સાથે આવું જ વર્તન કરવું હોય તો હું સહન કરી લઈશ. આખરે હું આ ઘરની વહુ છું. મારે તો સહન કરવું જ પડશે. આકાશને માયા પર વધુ દયા આવી. તેને સહારો આપ્યો. ચાલ અંદર આરામ કર, બાકીનું કામ માં જોઈ લેશે. આ કહીને તે માયાને રૂમમાં લઈ ગયો અને પાછળ નિર્મલા દેવી એકલી ઊભી રહી ગઈ. તેમની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા. તેમણે આકાશ તરફ જોયું અને ગણગણી, હે પ્રભુ, આ કેવો સમય બતાવી રહ્યો છે. જે દીકરાને મેં પાળી પોછીને મોટો કર્યો તે જ આજે પોતાની માની સચ્ચાઈ નથી જોઈ શકતો.
રૂમમાં પહોંચતા જ માયાએ દરવાજો બંધ કર્યો. તેનો ચહેરો હવે ગુસ્સા અને ઈર્ષાથી ભરેલો હતો. તે આકાશ પાસે બેઠી અને ધીમા અવાજે બોલી, તમે જોયું ને તમારી માએ મારી સાથે શું કર્યું? હવે તો મને ખરેખર ડર લાગવા માંડ્યો છે. લાગે છે કે તે મને મારી નાખવા માંગે છે. આકાશે ચોંકીને બોલ્યો, આ કેવી વાતો કરે છે માયા? મા એવું શા માટે કરશે? માયાની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. તેને ધીમા સ્વરે કહ્યું, તમને શું ખબર? જ્યારે તમે ઘરે નથી હોતા ત્યારે તેમનું અસલી રૂપ સામે આવે છે. આખો દિવસ મને મેણા મારે છે, ઉલટું સુલટું કહે છે, અને હવે તો હદ થઈ ગઈ. જો આજે મારા માથામાં વાગ્યું હોત તો વિચારો શું થાત? હું તો મરી જ જાત. આકાશ પરેશાન થઈ ગયો. તેને માયાનો ચહેરો ધ્યાનથી જોયો અને કહ્યું, માયા, મારે તારા દુશ્મન એવી વાતો ન કર. મારી ઉંમર થઈ ગઈ છે, તારી નહીં, અને હું છું ને તારી સાથે. તને કંઈ નહીં થવા દઉં. માયાએ તેની આંખોમાં જોઈને ધીમેથી કહ્યું, તમે તો આખો દિવસ ખેતરમાં હો છો. તમને શું ખબર? જો કોઈ દિવસ તેમણે ખરેખર મને મારી નાખી ત્યારે તમે શું કરશો? રહી શકશો મારા વગર? આકાશના મનને આ વાત ખૂંચી ગઈ. તેને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, માં, આવું ન કરી શકે. તું ખોટું વિચારી રહી છે. માયાએ તરત જ કહ્યું, તમને કંઈ નથી ખબર. હું આખો દિવસ તેમની સાથે રહું છું, તેમના અસલી રંગ જોઉં છું. તમારી સામે તો ભોળી બનવાનું નાટક કરે છે, પણ ખરેખર તે મારાથી નફરત કરે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આકાશે થાકેલા સ્વરે બોલ્યો, તો પછી શું કરું? તેમને વૃદ્ધાશ્રમ મોકલી દઉં? માયાએ હસતા હસતા કહ્યું, ના, જેથી લોકો કહે કે માયાએ આવતાની સાથે જ પોતાની સાસુને ઘરની બહાર કાઢી મૂકી. આ બદનામી હું શા માટે લઉં? આપણે કંઈક એવું કરવું પડશે કે જેથી તે પોતે જ હંમેશા માટે આ ઘર છોડીને ચાલી જાય. આકાશ ચોંકી ગયો. શું મતલબ? માયા પાસે આવીને પૂછપૂછાવી. ના રહેશે વાંસ, ના વાગશે વાંસળી. આકાશ ગભરાઈને બોલ્યો, આ તું શું કહી રહી છે માયા? માયાએ ઠંડા અવાજે કહ્યું, બિલકુલ સાચું કહી રહી છું. તેમની ઉંમર થઈ ગઈ છે. તે હવે આપણા માટે બોજ બની ગયા છે. દરેક સમયે રડતા રહે છે, તમારા પિતાજીને યાદ કર્યા કરે છે. તેમને પણ તો મુક્તિ જોઈએ ને. આપણે શા માટે તેમના દુઃખમાં જીવવા દઈએ? આકાશનું દિલ કાંપી ઉઠ્યું. મનમાં ડર બેસી ગયો, પણ માયાની વાતો તેને તર્ક જેવી લાગી. તેને ધીમા અવાજે કહ્યું, કદાચ તું સાચું કહી રહી છે. માં હવે ખુશ નથી, અને તેમની દવાઓમાં પણ બહુ ખર્ચ થાય છે. જો આપણે તેમને ખતમ કરી દઈએ તો આપણું જીવન સરળ થઈ જશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. માયાએ શાતિર સ્મિત સાથે આકાશનો હાથ પકડી લીધો. તો નક્કી રહ્યું, કાલે જઈને એવી દવા લાવો જેમાંથી માને ગાઢ બેહોશી આવી જાય. હું તે ખાવામાં ભેળવી દઈશ. જેવી તે બેહોશ થશે, આપણે તેમને સ્મશાન લઈ જઈને સળગાવી દઈશું. રાતના સમયે કોઈ ત્યાં જતું નથી. કોઈને ખબર પણ નહીં પડે. આકાશ હવે પૂરી રીતે માયાના વશમાં હતો. તેને માથું હલાવ્યું. ઠીક છે, એમ જ કરીશું. રૂમમાં અજીબ શાંતિ છવાઈ ગઈ. બહાર ચાંદની આંગણામાં વેરાઈ રહી હતી, પણ રૂમની અંદર અંધકારના કાવતરા ઘડાઈ રહ્યા હતા. નિર્મલા દેવીને સહેજ પણ ખબર નહોતી કે જે હાથોને તેમણે પોતાના ખોળામાં રમાડ્યા હતા એ જ હવે તેમના જીવનને મિટાવવાની યોજના બનાવી રહ્યા છે. સાંજનો સમય હતો. ઘરમાં એક અજીબ સન્નાટો છવાયેલો હતો, પણ માયાના ચહેરા પર ખુશીની ચમક હતી. આજની રાત તેના માટે ખાસ હતી. તેને લાગતું હતું કે નિર્મલા દેવી આજે હંમેશા માટે તેના રસ્તામાંથી હટી જશે. રસોડામાંથી ઘી, મસાલા અને તળેલી પૂરીઓની સુગંધ આવી રહી હતી. માયાએ પોતાના હાથે નિર્મલા દેવીની પસંદગીનું શાક અને ગરમા ગરમ પૂરી બનાવી. થાળીમાં પ્રેમથી સજાવીને તે તેમની પાસે આવી અને મીઠી મુસ્કાન સાથે બોલી, લો માજી, આજે મેં તમારા માટે તમારી પસંદગીનું શાક બનાવ્યું છે. આજે તમને સ્વાદિષ્ટ જમવાનું જમાડીશ. નિર્મલા દેવી ચોંકી ગઈ. જે બહુ અત્યાર સુધી તેમને સૂકી રોટલી અને વાસી જમવાનું આપતી હતી, તે જ આજે આટલા પ્રેમથી તેમની પસંદગીનું ભોજન પીરસી રહી હતી. તેમના મનમાં શંકા જાગી, કંઈક તો ગડબડ છે, પણ તે કરે પણ શું? જો આજે નહીં જમે તો ક્યાં સુધી ભૂખ્યા રહી શકશે? તેમણે મનોમન ભોલેનાથને યાદ કર્યા. આંખો મીચીને બોલી, હે ભોલેનાથ, મેં હંમેશા તમારી ભક્તિ કરી છે. જો મારી ભક્તિ સાચી હોય તો આ ઝેરથી પણ તમે મને બચાવી લેજો. અને જો મારી જીવન લીલા સમાપ્ત કરવી એ જ તમારી ઈચ્છા હોય તો હું તેને પણ સહર્ષ સ્વીકાર કરું છું. નિર્મલા દેવીએ મનમાં ભોલેનાથનું નામ લઈને ધીરે ધીરે જમવાનું શરૂ કર્યું. માયા અને આકાશ તેમને ધ્યાનથી જોઈ રહ્યા હતા. માયાના ચહેરા પર સંતોષની ચમક હતી. બસ થોડી જ વાર અને આ ડોશી હંમેશા માટે ચાલી જશે. થોડી વાર પછી નિર્મલા દેવીનું માથું ભારે થવા લાગ્યું. આંખો ઝબકાવા લાગી. તેમને ઉઠવાની કોશિશ કરી, પણ શરીર સાથ છોડવા લાગ્યું. હાથ ધ્રુજા અને થોડી ક્ષણોમાં તે બેહોશ થઈને જમીન પર પડી ગઈ. માયાએ આકાશ તરફ જોયું અને ખુશીથી કહ્યું, કામ થઈ ગયું. રાતનો સન્નાટો ઘેરો બની ચૂક્યો હતો. ચંદ્રની હળવી રોશની આંગણામાં ફેલાયેલી હતી. આકાશે મોડું કર્યા વગર નિર્મલા દેવીના શરીરને કોથળામાંથી બાંધ્યું અને ખભે ઉઠાવીને ઘરની બહાર નીકળી ગયો. રસ્તામાં ફક્ત કૂતરાઓના ભસવાનો અવાજ આવતો હતો. ત્યારે એ બાજુ ભયાનક શાંતિ હતી. સ્મશાન પહોંચીને આકાશે ચારે બાજુ નજર દોડાવી.
ત્યાં કોઈ નહોતું. તેણે જલ્દીથી લાકડા ભેગા કર્યા અને નિર્મલા દેવીને તેના પર સુડાવી દીધા. તેમના શ્વાસ ધીમે ધીમે ચાલી રહ્યા હતા, પણ ચહેરા પર કોઈ પસ્તાવો નહોતો. જેવો આકાશે ખિસ્સામાં હાથ નાખ્યો, તેને અહેસાસ થયો, અરે માચીસ તો ઘરે જ ભૂલી આવ્યો. તેનું દિલ જોરથી ધડકવા લાગ્યું. જે માને હોશ આવી ગયો હતો, બધું બગડી જશે. આ વિચારીને તે માચીસ લેવા ઘરે ભાગ્યો. દોસ્તો, કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. ઘરે પહોંચતા જ માયાએ પૂછ્યું, આટલી જલ્દી કેમ પાછા આવ્યા? કામ થઈ ગયું? આકાશે ફટફટાટમાં કહ્યું, માચીસ લાવવાનું ભૂલી ગયો. જલ્દી આપ, નહીંતર માને હોશ આવી જશે. માયાએ માચીસ લાવી આપી અને મુસ્કરાઈ, ચિંતા ન કરો, બધું જ એમ જ થશે જેવું આપણે વિચાર્યું છે. એ સંસારમાં નિર્મલા દેવીને ધીરે ધીરે હોશ આવવા લાગ્યો. આંખો ખુલી તો તેમણે જોયું કે તેમના પોતાના દીકરા અને વહુએ જ તેમને સળગાવીને મારી નાખવાની યોજના બનાવી હતી. તેમનું દિલ તૂટી ગયું. જે દીકરા માટે તેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું, તે જ આજે તેમનો જીવ લેવા તૈયાર થયો હતો. આંખોમાંથી આંસુ વહી રહ્યા, પણ તેમણે પોતાની જાતને સંભાળી. તે એક ઝાડની પાછળ છુપાઈ ગઈ. આકાશ જ્યારે માચીસ લઈને પાછો ફર્યો, ત્યારે અંધારામાં તેને કંઈ દેખાયું નહીં. તેને લાકડાના ઢગલામાં આગ લગાવી દીધી. જ્વાળાઓ ઉઠી. આકાશે વિચાર્યું કે હવે માં આ દુનિયામાં નથી રહી. તે સંતોષનો શ્વાસ લઈને ઘરે પાછો ગયો. ઘરે પહોંચીને માયાએ આતુરતાથી પૂછ્યું, બધું થઈ ગયું ને? આકાશ મુસ્કુરાયો, હા, બધું થઈ ગયું. શું ક્યારેય એવું બની શકે કે તું કહે અને હું ના કરું? તારા માટે હું કંઈ પણ કરી શકું છું. માયાની આંખોમાં ચમક આવી ગઈ. બોલી, હવે તો આપણે સુખેથી રહીશું. આ ઝઘડો થશે ના ઝઘડો થશે ના પરેશાની. તમારા જેવા પતિને પામીને હું ધન્ય થઈ ગઈ. હવે તમને માની ખોટ ક્યારેય નહીં વર્તાય. હું જ બધું સંભાળી લઈશ. આકાશે ગર્વથી માથું ઊંચું કર્યું, જાણે કોઈ બહુ મોટું કામ કરી આવ્યો હોય. પણ તેને ક્યાં ખબર હતી કે જેને તેને સળગાવ્યા તે તેની માં નહોતી. તે તો માત્ર લાકડાનો ઢગલો હતો. અસર નિર્મલા દેવી તો હજુ જીવિત હતા. દૂર ઊભા રહીને પોતાના દીકરાને પોતાની લાશ સળગાવતા જોઈ રહ્યા હતા. તેમણે લાંબો શ્વાસ લીધો અને મનોમન બોલ્યા, કદાચ મરી જવું જ મારા માટે ઠીક હોત, પણ હવે નહીં. હવે હું જીવીશ, પણ એક નવી નિર્મલા દેવી બનીને. રાત ઘેરી થતી જતી હતી. ચંદ્ર વાદળોમાં છુપાતો અને નીકળતો રહ્યો. નિર્મલા દેવી એકલા ઝાડોની વચ્ચે ઊભા હતા. તેમનું દિલ દીકરાના વિશ્વાસઘાતથી તૂટી ગયું હતું. હવા ઠંડી હતી, પણ તેમના મનની ઠંડક તેનાથી પણ વધુ ઠંડી હતી. રૂજતા અવાજે તે ગણગણ્યા, હે ભગવાન, હવે હું ક્યાં જાઉં? મારે તો કોઈ પોતાનું પણ નથી રહ્યું. ઘરે જઈશ તો તે ફરીથી મારો જીવ લેશે. તમે મને આ આગથી બચાવી જીવન દાન આપ્યું, તો હવે આગળનો રસ્તો પણ તમે જ બતાવો. હે ભોલેનાથ, મારી રક્ષા કરો. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પરંતુ હવે તે તૂટવા માંગતી નહોતી. તેમણે મનોમન નક્કી કરી લીધું, હું હાર માનનારાઓમાંથી નથી. તે સમયે દૂરથી કંઈક અવાજ સંભળાયા. નિર્મલા દેવી સતર્ક થઈ ગઈ. તેમણે જોયું કે જાડીઓની વચ્ચેથી કેટલાક લોકો આવી રહ્યા છે. તેમના હાથમાં એક ભારે પોટલી હતી. કપડાં મેલા હતા. ચહેરા પર ગભરાટ હતો. તેઓ વારંવાર પાછળ વળીને જોઈ રહ્યા હતા, જાણે કોઈ પીછો કરી રહ્યું હોય. નિર્મલા દેવી ગભરાઈને નજીકના મોટા ઝાડ પાછળ છુપાઈ ગઈ અને તેમની વાતો સાંભળવા લાગી. એક બોલ્યો, ભાઈ, આ સાચી જગ્યા છે. અહીં જ પૈસા ગણી લઈએ અને સોનું વેચી લઈએ. આ તો શમશાન છે, અહીં કોણ આવશે? બીજો ડરીને બોલ્યો, પણ ભાઈ, અહીં ભૂત પણ તો રહેતા હશે. પહેલો હસીને બોલ્યો, અરે, ભૂત કંઈ હોતું નથી. આ બધી ડરાવવાની વાતો છે. ત્રીજો ધ્રુજતા અવાજે બોલ્યો, સાંભળ્યું છે કે જે લોકો પાપ કરે છે તેમને ભૂત જ પકડે છે. નિર્મલા દેવી આ બધું સાંભળી રહી હતી. અચાનક તેમના મનમાં એક વિચાર આવ્યો. તેમણે પોતાના આંસુ લૂછ્યા અને મુસ્કુરાઈ, હે ભોલેનાથ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે મને રસ્તો બતાવી દીધો. તેમની આંખોમાં હવે નવી ચમક હતી. મનોમન વિચાર્યું, જો આ ધન મને મળી જાય તો દીકરો અને બહુ મને ફરીથી ઘરમાંથી કાઢવાનો વિચાર પણ નહીં કરી શકે. લાલચમાં અને લાલચમાં પણ તેઓ મારી સેવા કરશે, મારી પરવા કરશે. નિર્મલા દેવીએ પોતાની પીડાને તાકાતમાં બદલવાનો નિશ્ચય કરી લીધો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમણે ચોરોને ડરાવવાની યોજના બનાવી. ઊંડો શ્વાસ લઈને પોતાના ભીતરનો ડર બહાર કાઢ્યો અને અચાનક દર્દભર્યા અવાજમાં ચીસ પાડવા લાગી, કોણ છે જે મારી ઊંઘમાં ખલેલ પહોંચાડી રહ્યું છે? શમશાનની શાંતિમાં તેમનો અવાજ ગુંજી ઉઠ્યો. ચોરોના શરીરમાં ઠંડી લહેર દોડી ગઈ. એક ગભરાઈને બોલ્યો, ભાઈ, આ અવાજ ક્યાંથી આવ્યો? બીજો ધ્રુજતા બોલ્યો, આ તો ભૂતનો અવાજ લાગે છે. ત્રીજો ચિલ્લાયો, ભાગો, અહીં આત્માઓ ભટકે છે. ત્રણેય ડરના માર્યા પોતાની પોટલી ત્યાં જ છોડીને ભાગી નીકળ્યા. એક ક્ષણ માટે તેમાંથી એક અટક્યો, અરે, આપણું સોનું ચાંદી? બીજો બોલ્યો, જીવ બચાવ, સોનું તો બીજું ચોરી લઈશું. આ જગ્યા ભૂતોની છે. ત્યારે ઝાડ પાછળથી સફેદ કપડામાં લપટેલી છાયા ધીરે ધીરે બહાર આવી. વિખરાયેલા વાળ, કાપતા ડગલા, ઊંડી અંધારી આંખો, જાણે મોતથી પરત ફરી હોય. કોણ છો તમે? એક ચોર હકલાયો. નિર્મલા દેવીએ પોતાનો અવાજ વધુ ઊંડો કરી લીધો, તે મારી શાંતિ ભંગ કરી છે. હવે તું અહીંથી જીવતો નહીં જાય. ચોરોનું લઈ થીજી ગયું. એક બોલ્યો, આ ખરેખર ચૂડેલ છે.
અને પછી તેઓ ત્યાંથી વીજળીની જેમ ભાગી નીકળ્યા. નિર્મલા દેવીએ રાહતનો શ્વાસ લીધો. ધીમે ધીમે ચોરોએ છોડેલી પોટલી પાસે ગઈ અને તેને ઉઠાવી લીધી. પોટલીને કસીને પકડતા વિચાર્યું, આજે રાત્રે મારે અહીં જ રોકાવું પડશે. શમશાનની સુરક્ષિત જગ્યા બીજું કોઈ નથી. જો અત્યારે બહાર નીકળીશ તો પેલા ચોરો ફરી મળી શકે છે અને ધન છીનવી શકે છે. તે એક જૂના પથ્થરના ઓટલા પર બેસી ગઈ. આકાશ તરફ જોયું અને ગણગણી, ભોલેનાથ, તમે મને નવો રસ્તો આપ્યો. હવે હું નબળી નહીં પડું. સવાર થતાં જ ઘરે પાછી ફરીશ. પણ આ વખતે એક બદલાયેલી નિર્મલા દેવી બનીને દૂર ક્યાંક મંદિરનો ઘંટ વાગ્યો. જાણે ભગવાને તેમની પ્રાર્થના સાંભળી લીધી હોય. સવારનો સૂરજ ધીરે ધીરે ક્ષિતિજ પર ચડી રહ્યો હતો. રાતનો અંધકાર મટી ચૂક્યો હતો અને નવી સવાર દસ્તક દઈ રહી હતી. ઠંડી હવા વહી રહી હતી. પણ નિર્મલા દેવીના દિલમાં તપીશ હતી, વિશ્વાસઘાતની, પીડાની અને સાથે જ પોતાને સાબિત કરવાની. શમશાનમાં રાત વિતાવ્યા પછી નિર્મલા દેવી બદલાઈ ચૂકી હતી. હવે તે એ જ નબળી માં નહોતી રહી જેમને તેમના પોતાના પુત્ર અને વહુએ છેતરાયા હતા. હવે તે એક નવી શક્તિ અને વિશ્વાસ સાથે પોતાના ઘરે પરત ફરી રહી હતી. પોટલીને કસીને પકડીને તે દરવાજા સુધી પહોંચી. ઊંડો શ્વાસ લીધો અને દરવાજા પર દસ્તક દીધી. અંદરથી અકળાયેલા અવાજ આવ્યો, આટલી વહેલી સવારે કોણ આવી ગયું? દરવાજો ખુલ્યો. સામે નિર્મલા દેવી ઊભી હતી. આકાશનો ચહેરો ઉતરી ગયો. તેની આંખો ફાટી ગઈ, ગળું સુકાઈ ગયું. માં? તેના મોઢામાંથી બસ આટલું જ નીકળ્યું. નિર્મલા દેવીની આંખોમાં તેજ હતું. તેમણે તીખા અવાજમાં કહ્યું, કેમ રે નાલાયક, બોલતી કેમ બંધ થઈ ગઈ? નહોતું વિચાર્યું કે હું ફરી સામે આવીશ? જરાય શરમ ના આવી પોતાની જ માને બાળવાની કોશિશ કરતા? આકાશ કાંપી ગયો. તેની આંખોમાં ડર અને પસ્તાવો દેખાવા લાગ્યો. બોલ્યો, માં, મને માફ કરી દો. આ બધું માયાના કહેવા પર થયું. મારો ઈરાદો તમને મારવાનો નહોતો. નિર્મલા દેવીએ દર્દભર્યું હસીને કહ્યું, વાહ રે મારા દીકરા, પોતાના કર્મોનો દોષ પણ બીજા પર નાખી રહ્યો છે. આવો પુત્ર હોવા કરતાં તો ભગવાને મને પુત્ર ના આપ્યો હોત તો સારું હતું. એટલામાં માયા પણ આવી ગઈ. તેની નજર પોટલી પર પડી. નીચે પડેલા સોનાના સિક્કા જોઈને તેની આંખો ચમકી ઉઠી. પરંતુ તરત જ તેણે પોતાની જાતને સંભાળી લીધી અને નિર્દોષ ચહેરો બનાવી લીધો. તે નિર્મલા દેવીના પગમાં પડી ગઈ અને બોલી, માજી, મને માફ કરી દો. હું ગુસ્સામાં આંધળી થઈ ગઈ હતી. મેં બહુ મોટું પાપ કર્યું છે. કૃપા કરી મને ક્ષમા કરી દો. આકાશ પણ તેની સાથે ગિડગિડાવ્યો, માં, અમને અમારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. તમારા ગયા પછી અમને ઊંઘ નથી આવી. અમે બહુ પસ્તાવો કરી રહ્યા હતા. અમારી બુદ્ધિ પર પડદો પડી ગયો હતો. માયા નાટકને વધુ ઊંડાઈ આપી. તમને જોઈને અમારા દિલને શાંતિ મળી છે. અમને અમારી ભૂલ સુધારવાની તક આપો. અમને ક્ષમા કરી દો માજી. નિર્મલા દેવીએ કંઈ કહ્યું નહીં. તેમણે બસ ઊંડી નજરે બંનેને જોયા. તેમની આંખોમાં હવે પીડા નહીં પરંતુ અનુભવની ચમક હતી. પછી કંઈ પણ બોલ્યા વગર પોટલી ઉઠાવીને અંદર જતી રહી. આકાશ અને માયાએ એકબીજાને જોયા અને હળવું સ્મિત આપ્યું. પણ માયાના મનમાં બસ એક જ વાત ઘૂમી રહી હતી, આ પોટલીમાં કેટલું સોનું હશે? સાંજ ઢળી રહી હતી. ઘરમાં અજીબ સન્નાટો હતો. નિર્મલા દેવી પોતાના રૂમમાં ચૂપ બેઠી હતી. બહાર વરંડામાં આકાશ અને માયા ધીરે ધીરે વાતો કરી રહ્યા હતા. માયા બેચેન થઈને બોલી, આ બચી કેવી રીતે ગઈ? તે ખરેખર આગ લગાડી હતી કે માત્ર દેખાવ કર્યો હતો? આકાશે ફૂસફૂસાવીને કહ્યું, મેં લાકડામાં આગ લગાડી હતી, પણ સમજ નથી પડતી કે તે કેવી રીતે બચી ગઈ અને પાછી આવી ગઈ. માયાનું દિલ હવે ડરથી કાંપવા લાગ્યું. તેને આકાશનો હાથ કસીને પકડ્યો. ક્યાંક માએ ગામમાં કોઈને કહી તો દીધું તો? જો બધાને ખબર પડી ગઈ કે આપણે તેમને મારવાનો પ્રયત્ન કર્યો, હવે તો આપણું શું થશે? આકાશે ગભરાતા કહ્યું, મને નથી લાગતું કે માએ કોઈને કહ્યું હોય. જો કહે તો ગામના લોકો સાથે લઈને આવત, એકલી ના આવત. માયાની આંખોમાં હવે શકની લકીરો ઊંડી થઈ ગઈ. બોલી, તું સાચું કહી રહ્યો છે, પણ કંઈક તો ગડબડ છે. જ્યારે માં પાછી ફરી ત્યારે તેમની પાસે પેલી પોટલી હતી અને તેમાંથી સોનાના સિક્કા પડ્યા હતા. આકાશ ચોંકીને બોલ્યો, શું? સોનાના સિક્કા? આ કેવી રીતે બની શકે? મા પાસે આટલું બધું ધન ક્યાંથી આવ્યું? માયાએ ઊંડો શ્વાસ લીધો અને ચાલાક સ્મિત સાથે બોલી, એ જ તો વિચારવાની વાત છે. એનો અર્થ એ કે પોટલીમાં હજુ વધુ ધન હશે. માની આ ચૂપકીદી કોઈ મોટા રહસ્ય તરફ ઇશારો કરી રહી હતી. આકાશને હવે માયાની વાતોમાં રસ પડવા લાગ્યો. બોલ્યો, તો તું કહેવા શું માંગે છે? માયાની આંખોમાં આખી યોજના સાફ દેખાઈ રહી હતી. તે ધીમેથી આકાશ પાસે આવીને ફૂસફૂસાવી, આપણે મા પાસેથી એ પોટલી કઢાવવી પડશે. પરંતુ આપણે જાણીએ છીએ કે તેમણે આપણને માફ નથી કર્યા. તેમના દિલમાં આપણા માટે હવે અવિશ્વાસ છે. એટલા માટે તે આપણને એમ જ કહી નહીં આપે. આકાશે માથું હલાવ્યું, તું સાચું કહી રહી છે, પરંતુ તેમની પાસેથી એ ધન આપણે કેવી રીતે કઢાવીશું? માયાએ કુટિલ મુસ્કાન આપી, એના માટે આપણે મા પ્રત્યે આપણો વ્યવહાર પૂરી રીતે બદલવો પડશે. આપણે એ બતાવવું પડશે કે આપણને આપણી ભૂલનો અહેસાસ થઈ ચૂક્યો છે. આકાશે ઉત્સુકતાથી પૂછ્યું, પણ એ થશે કેવી રીતે? માયાની આંખો ચમકી.
તેને કહ્યું, હવે હું માની સૌથી લાડલી વહુ બનીશ, તેમની સેવા કરીશ, તેમની દેખરેખ રાખીશ, તેમને સરસ સરસ વાનગીઓ બનાવીને જમાડીશ, તેમની દરેક જરૂરિયાત પૂરી કરીશ, ધીરે ધીરે તેમનું દિલ જીતી લઈશ. આકાશે પ્રશંસા કરતાં કહ્યું, હા, તું બિલકુલ સાચું કરી છે. માને ખુશ કરવા એ તારું કામ છે. દરેક ક્ષણે તેમને એવું મહેસૂસ કરાવવું પડશે કે આપણે બદલાઈ ગયા છીએ. માયાએ માથું હલાવ્યું. હા, મને ખબર છે મારે શું કરવાનું છે. માએ વિશ્વાસ અપાવવો પડશે કે આપણે એ જ જૂના આજ્ઞાકારી દીકરા વહુ છીએ, અને જેવો તેમનો ભરોસો મળશે આપણને ખબર પડી જશે કે એ પોટલી ક્યાંથી આવી અને તેમાં કેટલું ધન છે. આકાશ હવે પૂરી રીતે માયાની યોજના સાથે સહમત થઈ ગયો. બંને એકબીજાને જોયા અને હળવા સ્મિત સાથે માથું હલાવ્યું. બીજી સવારે ઘરનું વાતાવરણ બદલાઈ ચૂક્યું હતું. જે માયા ક્યારેક નિર્મલા દેવીની આંખો બતાવતી હતી, આજે તે તેમની આગળ પાછળ ઘૂમી રહી હતી. માજી, મેં ગરમા ગરમ જમવાનું પીરસી દીધું છે, આવો જમી લો. આજે તમારી મનપસંદ રસોઈ બનાવી છે. હવેથી રોજ એ જ બનશે જે તમને પસંદ હશે. માયાએ મીઠી મુસ્કાન સાથે કહ્યું. નિર્મલા દેવીએ થાકેલી આંખોથી તેને જોઈ અને તીખા સ્વરમાં બોલી, તે દિવસની જેમ આમાં પણ ક્યાંક ઝેર તો નથી ભેળવી દીધું ને? માયાનો ચહેરો ફિક્કો પડી ગયો, પણ તરત જ તેણે ભાવુક સ્વર બનાવીને કહ્યું, ના માજી, તે દિવસની ભૂલ માટે હું ખૂબ શર્મિંદા છું. લાગે છે તમે મને હજી સુધી માફ નથી કરી. મારા પર ભરોસો રાખો, મેં સાચે જ કંઈ નથી ભેળવ્યું. નિર્મલા દેવીએ હળવા હાસ્ય સાથે કહ્યું, ભરોસો અને તારા પર? બિલકુલ નહીં. પહેલાં તું ખા, ત્યારે જ હું ખાઈશ. અને હા, મારી થાળીમાંથી જ ખાવાનું. માયાને જાણે વીજળીનો ઝટકો લાગ્યો હોય એવું થયું, પણ તેને પરિસ્થિતિ સંભાળી લીધી. થાળીમાંથી 2 કોળિયા ઉઠાવીને ખાધા અને બોલ્યું, જોયું માજી, મેં ખાઈ લીધું. હવે તો તમે ભરોસો કરશો ને? નિર્મલા દેવીએ કંઈ બોલ્યા વગર થાળી તરફ હાથ લંબાવ્યો અને જમવા લાગી. તેમની આંખો સતત માયા પર ટકેલી હતી, જાણે દરેક હરકત પરખી રહી હોય. સાંજ ઢળી ચૂકી હતી. ઘરના આંગણામાં હળવી ઠંડક હતી. આકાશ કામ પરથી પાછો ફર્યો અને દરવાજાની અંદર આવતાની સાથે જ નિર્મલા દેવી પાસે ગયો. કેમ છો માં? આરામ કરી રહી છો ને? તબિયત તો ઠીક છે ને? તેને બનાવટી ચિંતા બતાવતા પૂછ્યું. નિર્મલા દેવીએ હળવા સ્મિત સાથે કહ્યું, ભોલેનાથની કૃપાથી હું બિલકુલ સ્વચ્છ છું બેટા. મને કોઈની મદદની જરૂર નથી. દોસ્તો, કહાનીમાં જબરદસ્ત ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આકાશ થોડો ગભરાયો અને હિંમત ભેગી કરીને બોલ્યો, માં, તમારા ઘૂંટણમાં દુખાવો તો નથી થઈ રહ્યો ને? કહો તો હું માલિશ કરી દઉં. નિર્મલા દેવીએ તેની આંખોમાં સીધું જોયું. મનોમન વિચાર્યું, ગઈકાલે આ જ દીકરો મને મોતના મોંમાં ધકેલી રહ્યો હતો અને આજે મારી તબિયતની ચિંતા કરી રહ્યો છે. પછી તેમણે સપાટ અવાજમાં કહ્યું, ના બેટા, મને કોઈની જરૂર નથી. તું જઈને જમી લે. આકાશે માયા તરફ જોયું. માયા, માએ જમી લીધું? માયાએ તરત જ કહ્યું, હા માં, તો ક્યારનાય જમી ચૂક્યા છે. તમે પણ જમી લો. આકાશે માથું હલાવ્યું અને ગંભીરતાથી બોલ્યો, અને હા માયા, માને હંમેશા સૌથી પહેલાં જમવાનું આપજે. તેમણે દવા પણ લેવાની હોય છે. મારી માને કોઈ પણ પ્રકારની તકલીફ ન થવી જોઈએ. પછી તેણે ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું અને કહ્યું, માની દવાઓની ચબરકી કાલે મને આપી દેજો. હું શહેર જઈને દવા લઈ આવીશ. માયાએ નીચું માથું રાખીને કહ્યું, જી ઠીક છે. નિર્મલા દેવી આ બધું ચૂપચાપ જોઈ રહ્યા હતા. તેમને ખબર હતી કે જે દીકરાને ક્યારેય તેમની તકલીફોથી ફરક પડતો નહોતો, જે આજે દેખાડાની ચિંતા કરી રહ્યો છે, જે વહુએ તેમને ઘરની બહાર કાઢવાની કોશિશ કરી હતી, તે જ આજે તેમની સેવા કરી રહી છે. નિર્મલા દેવી સમજી રહ્યા હતા કે આ બધું માત્ર એક નવું નાટક છે, એક નવી લાલચ. ગઈકાલે તેની માને આગમાં સળગાવવાની ઈચ્છા હતી, આજે તે જ તેની સેવાના ગીત ગાઈ રહ્યો હતો. મમતાનો સોદો કરનારા આ સંબંધોથી માનું હૃદય વધુ ઘાયલ થઈ રહ્યું હતું. જે દીકરો ગઈકાલ સુધી માને બોજ કરી રહ્યો હતો, આજે તે જ તેની દવાઓનો ઉલ્લેખ કરી રહ્યો હતો. પણ માની આંખો બધું જોઈ રહી હતી. સાફ હતું કે આ સેવા નહીં પણ માત્ર લાલચની રમત ચાલી રહી હતી. રાતનો સન્નાટો ઘેરો થઈ ચૂક્યો હતો. હળવી ચાંદની આંગણામાં વિખરાયેલી હતી. નિર્મલા દેવી પોતાના રૂમમાં બેઠા હતા ત્યારે દરવાજા પર હળવી ટકોર થઈ. તે સમજી ગયા કે કોણ હશે. દરવાજો ખોલ્યો તો સામે એ જ માયા હતી, જેને ગઈકાલે જ તેમને મરવા માટે છોડી દીધા હતા. માયાએ મીઠા અવાજે કહ્યું, માજી, એક વાત પૂછું? તમારી પોટલીમાં શું છે? નિર્મલા દેવીએ તેને ધ્યાનથી જોઈ. તેની આંખોમાં એ જ જૂની ધૂર્તતા ચમકી રહી હતી, જે તે હવે ઓળખી ચૂક્યા હતા. તેમણે ઊંડો શ્વાસ લીધો અને સ્મિત કરતાં કહ્યું, તે એક રહસ્ય છે જે સમય આવે જ જણાવીશ. માયાને નિરાશ થઈ પણ તેણે છુપાવી લીધી. બોલી, માજી, હવે આટલું રહસ્ય ના રાખો, મને પણ જણાવો. નિર્મલા દેવીએ વાત ટાળતા કહ્યું, જા સુઈ જા, બધું સમય પર ખબર પડી જશે. માયા ઉદાસ મને રૂમની બહાર નીકળી અને બડબડી, માજી કંઈ પણ કહેવા તૈયાર નથી. પોટલી ચોરવાનો પણ મોકો નથી મળી રહ્યો. મારે હજુ ધીરજ રાખવી પડશે અને સેવા કરવી પડશે, ત્યારે જ તે પોતે જણાવશે. બીજી સવારે માયા ફરી પોતાની ચાલાકી સાથે આવી. બોલી, માજી, તમારી ચા તૈયાર છે, ગરમા ગરમ પી લો. નિર્મલા દેવીએ પ્યાલી જોઈ અને પછી માયાની આંખોમાં તાક્યું. હળવા હાસ્ય સાથે બોલ્યા, પહેલાં તું પીને બતાવ, પછી હું પીશ. માયા ચોંકી ગઈ. માજી, તમે મારું એઠું પીશો?
નિર્મલા દેવીએ તીખી નજરે જોયું અને કડક લહેજામાં બોલ્યા, હા પી લઈશ. ઝેર પીવા કરતાં તો તારું એઠું પીવું સારું છે. ઓછામાં ઓછું જીવતી તો રહીશ. માયાના ચહેરા પર ક્ષણભર સન્નાટો છવાઈ ગયો. પછી તેને પરાણે સ્મિત કરતા પ્યાલામાંથી એક ઘૂંટડો ભર્યો અને બોલી, જુઓ આમાં કંઈ નથી, હવે તો પી લો. નિર્મલા દેવીએ ચૂપચાપ પ્યાલો ઉઠાવ્યો અને એક ઘૂંટડો પીધો. તેમના ચહેરા પર કોઈ ભાવ નહોતો, પણ મનમાં અને મનમાં તે આ નવા નાટકો જોઈ રહ્યા હતા. દિવસો વીતતા ગયા. નિર્મલા દેવીની સેવા થતી રહી. સમયસર ગરમ જમવાનું, દવા અને આરામદાયક પલંગ. પણ તે જાણતા હતા કે આ બધું કેમ થઈ રહ્યું છે. આમાં કોઈ લગાવ નહોતો, બસ એ પોટલીની લાલચ હતી. એ જ લોકો જે ગઈકાલ સુધી તેમને સળગાવી દેવા માંગતા હતા, આજે તેમની સેવામાં લાગ્યા હતા. દિવસો વીતતા જઈ રહ્યા હતા. હવે માયાની ધીરજ ખૂટવા લાગી હતી. તે દરરોજ નિર્મલા દેવીની સેવા કરતી, મીઠું બોલતી, પણ તેનું મન બસ એ રહસ્યમય પોટલીમાં અટવાયેલું હતું. તે દિવસે માયાએ નક્કી કરી લીધું કે હવે વધુ રાહ નથી જોવી. તે નિર્મલા દેવી પાસે પહોંચીને મીઠા સ્વરમાં બોલી, માજી, હવે તો જણાવી દો, આખરે આ પોટલીમાં શું છે? શું હજુ પણ તમને અમારા પર ભરોસો નથી? નિર્મલા દેવીએ તેની આંખોમાં જોયું, જ્યાં એ જ જૂની લાલસા ચમકી રહી હતી, જે તે હવે ઓળખી ચૂક્યા હતા. થોડી ક્ષણો શાંત રહી. પછી નિર્મલા દેવીએ લાંબો શ્વાસ લીધો અને હળવા સ્મિત સાથે બોલ્યા, સારું, ઠીક છે, બતાવું છું. જેવી તેમણે પોટલી ખોલી, તેની ચમકતી માયાની આંખો અંજાઈ ગઈ. તેમાં સોનાના સિક્કા, ચમકતા દાગીના અને પુષ્કળ ધન હતું. આ જોઈને માયાના ચહેરા પર અવિશ્વાસ અને લાલચનું અજીબ મિશ્રણ ઝળકી ઉઠ્યું. બોલી, આટલું બધું ધન માજી? આ બધું તમને ક્યાંથી મળ્યું? કોણે આપ્યું? નિર્મલા દેવીએ તેની હરકત ગંભીરતાથી જોઈ અને બહુ શાંત અવાજે બોલ્યા, જે દિવસે તારો પતિ મને આગમાં સળગાવીને છોડી આવ્યો હતો, તે દિવસે એક ચમત્કાર થયો. આગની જ્વાળાઓની વચ્ચે એક દિવ્ય દેવતા પ્રગટ થયા. તેમણે મને બચાવી અને કહ્યું કે જે થયું તે બહુ અન્યાય હતો. જ્યારે મેં તેમને મારી પીડા સંભળાવી તો તેમને મારા પર દયા આવી ગઈ. કદાચ એટલે જ તેમણે મને આ ધન આપ્યું, જેથી હું સન્માન સાથે જીવન જીવી શકું, કોઈ પણ ભય વગર. માયા આ સાંભળી વિચારમાં પડી ગઈ. મનમાં કેટલાય સવાલો ઉઠ્યા. શું ખરેખર આવું થયું હતું કે માજી કંઈક છુપાવી રહ્યા છે? પણ આ સમયે સત્ય કરતાં વધુ જરૂરી એ હતું કે શું તેમની પાસે વધુ ધન હોઈ શકે છે? થોડી ક્ષણની ચૂપકીદી પછી માયા બોલી, માજી, તમે માત્ર આટલું જ ધન કેમ માગ્યું? હજુ પણ માંગી શકતા હતા ને? નિર્મલા દેવી હળવા સ્મિત સાથે બોલ્યા, દીકરી, હું વૃદ્ધ છું. મારાથી વધારે ભાર ઉપાડી શકાય તેમ નહોતો. જેટલું લાવી શકી એટલું જ લાવી. માયાએ માથું હલાવ્યું અને મનોમન વિચાર્યું કે એનો અર્થ એ છે કે ત્યાં હજુ વધુ ધન હોઈ શકે છે. તેના ચહેરા પર ચમક આવી ગઈ. તે નિર્મલા દેવી સામે ઝૂકી અને મીઠા અવાજે બોલી, ઠીક છે માજી, તમે આરામ કરો. જો કોઈ વસ્તુની જરૂર હોય તો મને અવાજ આપજો. પણ અંદરથી તેના મનમાં નવી રમતો ચાલી રહી હતી. જેવો આકાશ ઘરે આવ્યો, માયાએ દરવાજો બંધ કર્યો અને ઉત્સાહથી બોલી, સાંભળો છો, મેં એ પોટલીનું રહસ્ય જાણી લીધું છે. આકાશ ચોંક્યો. શું સાચું કહે છે? માયાએ ચાલાક સ્મિત સાથે માથું હલાવ્યું અને આખી વાત કહી દીધી. દોસ્તો, કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કેવી રીતે નિર્મલા દેવીએ ચમત્કારી ધન અગ્નિમાંથી નીકળેલા દેવતાએ આપ્યું હતું અને કેવી રીતે તે માત્ર થોડું જ લાવી શક્યા હતા. આકાશ હેરાનથી સાંભળતો રહ્યો. ધીરે ધીરે તેના ચહેરા પર પણ લાલચની ચમક આવી ગઈ. માયાએ ચમકતી આંખોથી કહ્યું, માજી તો ભોળા હતા, એટલે માત્ર આટલું ધન લઈને પાછા આવ્યા. પણ આપણે મૂર્ખ નથી. મારી પાસે એક શ્રેષ્ઠ યુક્તિ છે. આકાશે પૂછ્યું, કેવી યુક્તિ? માયા તેની નજીક આવી અને ફૂસફૂસાવી, આજે રાત્રે તમે મને એ જ ચિતા પર સુવડાવીને આગ લગાવી દેજો, જેવી માજી સાથે કર્યું હતું. પછી જ્યારે દિવ્ય શક્તિ પ્રગટ થશે તો હું તેમની પાસે પુષ્કળ ધન માંગી લઈશ. જેવું ધન મળશે હું પાછી આવી જઈશ. આકાશ ગભરાયો. આ બહુ ખતરનાક છે. જો ખરેખર કંઈ ગડબડ થઈ ગઈ તો? માયા હસી પડી. તમે નકામો ડરી રહ્યા છો. જો માજીને એ દેવતા બચાવી શકતા હોય તો મને પણ જરૂર બચાવી લેશે. આકાશ વિચારમાં પડી ગયો. પરંતુ જ્યારે તેણે માયાની આગળની વાત સાંભળી તો તેની બધી શંકાઓ પણ દૂર થઈ ગઈ. માયાએ ઊંડો શ્વાસ લીધો અને ધીમા સ્વરે કહ્યું, વિચારો, જ્યારે મારી પાસે પુષ્કળ ધન હશે તો તમારે ખેતરોમાં મહેનત નહીં કરવી પડે. આપણે કોઈની સામે હાથ નહીં ફેલાવવો પડે. અને સૌથી મોટી વાત, આ ડોશીની સેવામાંથી પણ છુટકારો મળી જશે. એકવાર આપણે અમીર થઈ ગયા તો આને હંમેશા માટે રસ્તામાંથી હટાવી દઈશું. આકાશની આંખોમાં પણ લાલચ ચમકી ઉઠી. તેણે સહમતીમાં માથું હલાવ્યું. હા, તું સાચું કહી રહી છે, પણ હું પણ તારી સાથે રોકાઈશ. તને એકલી ત્યાં છોડવી ઠીક નથી લાગતું? માયાએ ગંભીર નજરે જોયું અને બોલી, ના માજી, ત્યાં એકલા હતા એટલે જ એ શક્તિ આવી. જો તમને જોઈને દેવતાને શંકા ગઈ તો બધો પ્રયાસ નકામો જશે. મારે એકલા જ જવું પડશે. અને હા, માજીને આ વિશે કંઈ પણ ખબર પડવી જોઈએ નહીં. આકાશે આ પાડી. ઠીક છે, હું તેમને કહીને જણાવું. માયાના ચહેરા પર કુટિલ સ્મિત આવી ગયું. તે મનોમન બોલી, માજીને જ્યાં સુધી કંઈ સમજાશે ત્યાં સુધીમાં તો આપણે અમીર બની ચૂક્યા હોઈશું.
રાતનો સન્નાટો ઘેરો હતો. ચારે બાજુ અંધકાર છવાયેલો હતો. વચ્ચે સળગતી ચિતાની જ્વાળાઓ આકાશ તરફ ઉઠી રહી હતી. આકાશે ધ્રુજતા હાથે પોતાની પત્ની માયાને ચિતા પર સુવડાવીને અગ્નિ આપી દીધી. ઠીક તે જ રીતે જે રીતે તેને પોતાની માં નિર્મલા દેવી સાથે કર્યું હતું. માયાની આંખોમાં ભય હતો, પણ લાલચે તેના ડરને દબાવી દીધો હતો. તેને પોતાની જાતને સમજાવ્યું, બસ થોડી જ વારની વાત છે, દેવતા પ્રગટ થશે, હું તેમની પાસે અપાર ધન માંગી લઈશ, પછી સુખ અને સંપત્તિમાં જીવન વિતાવીશ. આકાશે છેલ્લી વાર સળગતા લાકડા તરફ જોયું અને ભારે હૈયે ત્યાંથી પાછો ફર્યો. તેને વિશ્વાસ હતો કે સવાર થતાં જ માયા પુષ્કળ ધન લઈને પાછી આવશે, પરંતુ સવારનું પહેલું કિરણ ઘરની ડેલી પર ફેલાઈ ચૂક્યું હતું. છતાં માયાનો કોઈ પત્તો ન હતો. સમય વીતતો ગયો. આકાશની બેચેની વધતી ગઈ. આટલી વાર કેમ થઈ ગઈ? ક્યાંક કંઈ અઘટિત તો નથી થઈ ગયું ને? તેનું દિલ જોર જોરથી ધબકાવા લાગ્યું. ત્યારે જ નિર્મલા દેવીએ ચિંતિત સ્વરે પૂછ્યું, વહુ ક્યાં છે? અને તું આટલી વહેલી સવારે કેમ આટલો પરેશાન દેખાઈ રહ્યો છે? આકાશનું ગળું સુકાઈ ગયું. ધ્રુજતા અવાજે બોલ્યો, માં, એક વાત જણાવ. જે રાત્રે તમે સંસારમાં સળગાવવાની કોશિશ કરી હતી, તું આ સમય સુધીમાં ઘરે પાછી આવી ગઈ હતી ને? નિર્મલા દેવી અજીબ લાગ્યું. બોલ્યા, હા, હું તો પાછી આવી ગઈ હતી, પણ તું આવું કેમ પૂછે છે? અને વહુ ક્યાં છે? આકાશે માથું ઝુકાવી લીધું. તેની આંખોમાં પસ્તાવો ઉભરી આવ્યો. હકલાતા બોલ્યો, માં, વહુ પણ કાલે રાત્રે સ્મશાન ગઈ હતી. તેને પોટલીનું રહસ્ય ખબર પડી ગઈ હતી. તેને કહ્યું કે તમને અગ્નિમાંથી દેવતાએ બચાવ્યા અને ધન આપ્યું. તે જ લાલચમાં તેણે પણ પોતાની જાતને અગ્નિને સોંપી દીધી, એવું વિચારીને કે તે તમારા કરતાં પણ વધુ ધન લઈને પાછી ફરશે. માં, મેં તેને પણ અગ્નિ આપી અને ઘરે પાછો આવ્યો. નિર્મલા દેવીના હાથમાંથી પાણીનો લોટો છૂટીને જમીન પર પડી ગયો. તેમની આંખોમાં ઊંડું દુઃખ ઉતરી આવ્યું. તે દર્દભર્યા અવાજમાં બોલ્યા, હે ભગવાન, આ તે શું કરી નાખ્યું? પાગલ દીકરા, તને એટલી પણ સમજ નહોતી કે આ બધું મારા કર્મોનું ફળ હતું, કોઈ ચમત્કાર નહીં. આકાશ ધ્રુજતા અવાજે બોલ્યો, પણ માં, તું તો બચી ગઈ હતી ને? તો માયા પણ બચી શકે ને? નિર્મલા દેવીની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે ભારે અવાજે કહ્યું, આકાશ, હું એટલે બચી ગઈ કારણ કે મેં ક્યારેય કોઈનું ખરાબ નથી ઈચ્છ્યું. મેં હંમેશા સેવા અને ભક્તિ કરી. મારા ભોલેનાથે મારા સાચા કર્મો જોયા અને મારી રક્ષા કરી. પરંતુ માયા, તેણે શું કર્યું? લાલચ, કપટ, ષડયંત્ર અને હત્યાની યોજના. શું કોઈ દેવતા આવા વ્યક્તિની રક્ષા કરશે? ના બેટા, આ તારા જ કર્મોની સજા છે. પછી નિર્મલા દેવી આકાશને શમશાનમાં બનેલી એ દિવસની બધી સત્ય હકીકત જણાવી. કેવી રીતે તે પોટલી ખરેખર તેમને મળી હતી અને કેવી રીતે ભગવાને સંકટની ઘડીમાં તેમને બચાવ્યા હતા. આકાશનું આખું શરીર ધ્રુજવા લાગ્યું. તેને માથું પકડી લીધું અને જમીન પર ઘૂંટણીએ બેસી ગયો. તે જોર જોરથી રડવા લાગ્યો. તેની આંખો સામે અંધારું છવાઈ ગયું. તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ ચૂક્યો હતો, પરંતુ હવે કંઈ પણ બદલાઈ શકે તેમ નહોતું. માયા લાલચની આગમાં સળગીને રાખ બની ચૂકી હતી. તે ક્યારે પાછી નહીં આવે. શમશાનમાં હવે કોઈ દેવતા પણ નહીં આવે. બસ જ્વાળાઓની વચ્ચે તેની કુટિલ હસીનો પડઘો હંમેશા માટે રહી જશે. મિત્રો, આ કથામાંથી મળતો પહેલો અને સૌથી ઊંડો બોધ એ જ છે કે પિતૃપક્ષનો વાસ્તવિક અર્થ જીવિત માતા પિતાની સેવા કરવી છે. પિતૃપક્ષમાં આપણે સૌ શ્રદ્ધાથી આપણા પિતૃઓને જળ તર્પણ અને પિંડદાન અર્પણ કરીએ છીએ. આપણે ઈચ્છીએ છીએ કે તેઓ તૃપ્ત થાય અને આપણને આશીર્વાદ આપે. પરંતુ વિચારી જુઓ, ત્યારે આપણા ઘરમાં આપણા જ માતા પિતા જીવિત હોય અને આપણે તેમની ઉપેક્ષા કરીએ, તેમને દુઃખ પહોંચાડીએ, તો શું માત્ર વિધિ વિધાનથી કરેલા કર્મ પિતૃઓને પ્રસન્ન કરી શકે ખરા? આકાશનું ઉદાહરણ આપણી સામે છે. એ જ આકાશ જેને પોતાની માતા નિર્મલા દેવીની તકલીફોને ક્યારેય ફરક ન પડ્યો. એ જ દીકરો વહુના બહેકાવામાં આવીને પોતાની જ માતાને મૃત્યુ આપવા સુધી પહોંચી ગયો. તેને વિચાર્યું કે પિતૃઓનું સન્માન માત્ર બહારના કર્મોથી થાય છે, પરંતુ તે ભૂલી ગયો કે જીવિત માતા પિતા જ પિતૃઓનું પ્રત્યક્ષ સ્વરૂપ છે. ગરુડ પુરાણમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે સંતાન જીવિત માતા પિતાનો અનાદર કરે છે, તેના પિતૃઓ ક્યારેય પ્રસન્ન થતા નથી. તેના શ્રાદ્ધ અને તર્પણ વ્યર્થ જાય છે. વિચારો, જો તે રાત્રે નિર્મલા દેવી ખરેખર અગ્નિની જ્વાળાઓમાં ભસ્મ થઈ ગયા હોત, તો આકાશના કુળ પર કેટલો મોટો પિતૃદોષ લાગત. 7 પેઢીઓ સુધી તેની સંતાનો દુઃખ અને દરિદ્રમાંથી બચી ન શકત. કેમ? કારણ કે તેણે જીવિત માતાનું અપમાન કર્યું હતું. પરંતુ નિર્મલા દેવી બચી ગયા કારણ કે તેમના પોતાના કર્મ સાચા હતા. તેમણે ક્યારેય કોઈનું ખરાબ ઈચ્છ્યું ન હતું. તેમણે જીવનભર ભક્તિ, સેવા અને સરળતા અપનાવી હતી. આ જ કારણ હતું કે ભગવાન શિવે તેમની રક્ષા કરી. આ આપણને શીખવે છે કે માતા પિતા જીવિત હોય ત્યારે તેમની સેવા કરવી એ જ સૌથી મોટું પુણ્ય છે, સૌથી મોટું તર્પણ છે. પિતૃપક્ષનો સાચો સંદેશ એ છે કે જ્યાં સુધી માતા પિતા આપણી સાથે છે, એમની આંખોમાં ભીનાશ લૂછવી, તેમના માટે સમય કાઢવો, તેમના ચરણ દબાવવા, તેમના ભોજનની ચિંતા કરવી, એ સૌથી મોટું શ્રાદ્ધ છે. તેમના જીવિત રહેતા જો આપણે તેમને અવગણીશું, તો પિતૃઓને આપેલું તર્પણ માત્ર એક ઔપચારિકતા બનીને રહી જશે.
નિર્મલા દેવીની વાર્તા આપણને અરીસો બતાવે છે કે આકાશ જ્યારે પોતાની માતાને છેતરે છે ત્યારે તેનું ઘર અંધકારમાં ડૂબી જાય છે, પરંતુ જો તે માતાની સાચી સેવા કરત તો આ જ માતા તેના માટે સૌથી મોટો આશીર્વાદ બની જાત. તેના પિતૃઓ પણ પ્રસન્ન થઈને તેની પેઢીઓને સુખ અને સમૃદ્ધિનું વરદાન આપત. તેથી હે મિત્રો, પિતૃપક્ષનો આ પહેલો અને સૌથી મોટો સંદેશ છે કે જીવિત માતા પિતાનું સન્માન અને સેવા એ પિતૃઓના તર્પણની પણ મોટું પુણ્ય છે. તેમની સેવા કરવાથી જ પિતૃઓના આત્મા તૃપ્ત થાય છે. જો આપણે આ કર્તવ્ય નહીં નિભાવીએ તો પિતૃપક્ષનું કોઈ પણ કર્મ અધૂરું અને નિષ્ફળ રહી જશે. બોધ મિત્રો એ છે કે લાલચ અને કપટથી કરેલું તર્પણ વ્યર્થ છે. મિત્રો, નિર્મલા દેવીની આ કથાનો બીજો અને અત્યંત ઊંડો સંદેશ આપણને આ લાલચ અને કપટના પરિણામ તરીકે મળે છે. જ્યારે માયાએ નિર્મલા દેવીની પોટલી જોઈ, તેની આંખોમાં શ્રદ્ધા નહીં પણ લાલચની આગ ભભૂકી ઉઠી. જે પોટલીમાં નિર્મલા દેવી માટે ભગવાનની કૃપા અને આશીર્વાદ છુપાયેલા હતા, તે જ પોટલી માયાની નજરમાં માત્ર સોનું ચાંદી અને ઘરેણાંનો ઢગલો હતી. તો દોસ્તો, આ કહાની કેવી લાગી તમે કોમેન્ટ્સમાં જણાવજો. અને કોમેન્ટ્સમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. દોસ્તો, જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ, દિલથી આભાર.